શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત કરું છું તમારા બધાનું આજે મારા નવા વ્લોગમાં. અને આજે જો આપણે એક મસ્ત રેસીપી બનાવવાની છે. ઈ છે ઈડલી સાંભર. એના માટે જો આપણે આજે સવારમાં જ તે ચોખા અને અડદની દાળ અને છાશ છે ત્રણે મિક્સ કરીને અને પલાળી દીધું હતું. તો જો એનો મસ્ત આથો આવી ગયો છે અત્યારે. અને પછી આપણે એને આરે બનાવવાની છે સાંભર. તો સાંભર બનાવવા માટે જો આ દાળ છે એ લઈ લીધી છે અને કુકર પણ મૂકી દીધું છે. તો હવે આપણે ઈડલી સાંભર બનાવવાની શરૂઆત કરી દઈશું. તૈયાર થઈ ગયું. સાંભર બનાવવા માટે જો આપણે લીધી છે મસ્ત તુવેરની દાળ. અને તુરની દાળ છે એને થોડીક વાર ગરમ પાણીમાં પલાળી અને હવે આ જે ગરમ પાણી થઈ ગયું છે કુકરમાં એમાં ઓરી દઉં પેલા. અને જો આ તુરની દાળ છે એ સરસ મજાની ધોવાઈ ગઈ છે એટલે હવે આ પાણી કાઢી અને કુકર છે એમાં ઓરી દાળ છડે ત્યાં સુધીમાં જો ડુંગળી સાંભર માટે છે એને તો ડુંગળી ટમેટું અને ગાજર અને મરચા છે પેલા સુધાર નાખશું કે દાળ સડી જાય ને હારે કોથમીર લઈ લીધી તો આ સુધાર નાખશું. તો હાલો પેલા દાળ સડે પેલા બધું સુધારી નાખીએ એટલે ફટાફટ સાંભર નો વઘાર થઈ જાય. આજે રસોડામાં થોડીક વધારે પડતી ગરમી થાય છે કેમ કે આજે થોડોક વરસાદ આવ્યો હતો અને આપણે તો એટલી બધી ગરમી થતી હતી ને ગેસ ઉપર તો દાળ સડવા મૂકી દીધી ને વી આવ્યા બહાર બેઠા બેઠા બધું સુધાર નાખ્યું. અને હવે આ જે ઈડલીનું ખીરું છે એમાં આપણે પેલા મીઠું ને એવું બધું નાખી દઉં. મીઠું સ્વાદ પ્રમાણે નાખવાનું અને સોડા નાખી દઉં થોડું. બસ એટલે તો થઈ જ રહે મસ્ત થઈ ગયું. હવે બધું નાખીને અને બાજુમાં ઢોકળી મૂકી દીધું છે કેમ કે આપણી પાસે ઈડલીનું કોઈ સ્ટેન્ડ તો નથી. તો ઈડલીનું સ્પેશિયલ સ્ટેન્ડ આવે એને આપણી પાસે નથી એટલે આપણે ઢોકળિયામાં મૂકી દીધું છે. તો ઢોકળિયામાં બધી વાટકીઓ છે એ મૂકી અને એમાં બધી વાટકીમાં થોડું થોડું તેલ લગાવીને હવે આપણે ઈડલી છે એને ચડવા મૂકી દઈશું. અને બીજું એક કે આપણે દાળ છે એમાં આ સાંભર છે બનાવવાનો હતો એમાં કોઈ સરગવો એક ન મળ્યો એ એક બાકી રહી ગયું. બાકી તો આમ તો બધું રેડી છે બીજું બધું બને મળી ગયું છે પણ સરગવો એક નથી મળ્યો. દાળ એકદમ તૈયાર છે સરસ સડી ગઈ છે. હવે આ બધું શાક છે બધું આમાં મિક્સ કરી અને એક ફરી વખત એક સીટી વગાડવાની છે. સીટી વગાડવાની છે. કેટલો મસ્ત દેખાય. હાલો તો આપણે ઈડલી મસ્ત તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની કેવી સરસ પોચી ને એકદમ સરસ ખાટી મસ્ત થઈ છે. હવે આપણે એક સાંભર છે એનો વઘાર કરવાનો બાકી છે તો એ કરી નાખશું. આ બાજુ ઈડલી કરવાની એટલે સાંભર થતો રહે. હાલો તો આપણે દાળ સરસ તૈયાર છે. આમાં દોસા 1-2 ચમચી જેટલો સાંભર મસાલો નાખી દઉં. 2 ચમચી સાંભર મસાલો નાખી દઉં અને ચટણી તીખી એટલે તીખી એકદમ સાંભર એકદમ તીખો થાય. તો રેડી છે. હવે ખાલી એક વઘાર જ કરવાનો છે. ધાણા જીરું નાખી દઉં.
થાય એટલે આપણે થોડો ગોળ નાખી દઈએ. ગુડ. અને એમ તો બાફામાં મીઠું નાખ્યું હતું પણ થોડુંક જ નાખ્યું હતું એટલે અત્યારે થોડુંક મીઠું નાખી દઈએ. પછી ચાખીને જો નખાય ઘટે તો. આમ તો હવે નહીં જ ઘટે. હાલો મસ્ત ઉકળી જ ગઈ છે. આવશે ને મારે એક વઘાર કરવો છે ને તો વઘાર કરી નાખું. ઇડલી સાંભર તૈયાર છે. અને જો હાલો તો બધા ઇડલી સાંભર ખાવા. આજનો વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ અને મળીએ તે આપણે આવતા વિડિયોમાં. તો ત્યાં સુધીમાં આવજો બધાય અને હાલો બધાય આ ઇડલી સાંભર ખાવા.